નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં દારૂબંધીનો મુદ્દો તેમજ ડ્રગ્સ જેવા દૂષણોનો મુદ્દો હંમેશા ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે અને હવે આ સળગતા મુદ્દે એન્ટ્રી થઈ છે ગુજરાતના પીઢ નેતા, પૂર્વ મુખ્યમંત્રી અને રાજકારણમાં બાપુ તરીકે જાણીતા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સંયોજક શંકરસિંહ વાઘેલાની। તેમણે સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમણે દારૂબંધી અને ડ્રગ્સ મામલે એક ખૂબ જ ગંભીર નિવેદન આપ્યું છે, જેમાં તેમણે ગુજરાતને ડ્રગ્સનું હબ બની રહ્યું હોવાનું જણાવ્યું છે। એટલું જ નહીં, તેમણે ગુજરાતમાં દારૂબંધીના કાયદાની પણ હકીકત વર્ણવી છે। હવે આપણે આની વિશે ડિટેલમાં વાત કરીશું। તો સમાચાર એવા મળી રહ્યા છે કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વિડીયોમાં શંકરસિંહ વાઘેલા એવું જણાવી રહ્યા છે કે ભ્રષ્ટ દારૂબંધીના કારણે ગુજરાત એ ડ્રગ્સનું હબ બન્યું છે અને યુવા ધન બરબાદ થઈ રહ્યું છે। ગુજરાતમાં દારૂબંધી છે, માટે મારે પીવું હોય તો આખી બોટલ છુપાવવા માટે મને તકલીફ પડે, પરંતુ જો ડ્રગ્સ હોય તો એક નાની પડીકી હોય અને પોલીસના ડરથી તેને ગજવામાં ગમે ત્યાં છુપાવી શકું છું અને આના જ લીધે ગુજરાત એ હાલ ડ્રગ્સનું હબ બની ગયું છે। દારૂબંધી તો તેની સામે સાવ બાજુમાં જ રહી ગઈ છે। આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતના દરિયા કિનારેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળી રહ્યું છે અને જેટલું ડ્રગ્સ મળી રહ્યું છે તે તો ખૂબ જ સામાન્ય કહી શકાય તેટલું જ મળી રહ્યું છે। તેનાથી વધુ માત્રામાં તો ડ્રગ્સ નથી પકડાતું તેવું ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી રહ્યું છે। દારૂના રવાણે ચડેલા છોકરાને તમે બચાવી શકશો, પરંતુ ડ્રગ્સના રવાણે ચડેલાની જિંદગી તો બરબાદ છે। રાજ્યમાં દારૂબંધી હટાવો અને ડ્રગ્સનું દૂષણ દૂર કરાવો, કારણ કે યુવા ધનને બરબાદ થતું અટકાવવું હોય તો કોઈ નક્કર પગલાં લેવા પડશે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।